ગારિયાધારના રતનવાવ ગામના વતની અને ભારતીય સેનામાં 17 વર્ષ સુધી ગૌરવપૂર્ણ સેવા બજાવીને પરત ફરેલા જવાન મનોજભાઈ પરમારનું ગામ લોકો દ્વારા ભવ્ય સ્વાગત અને સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે રતનવાવ પ્રાથમિક શાળા અને ગામ સમિતિ દ્વારા રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરાયું હતું, જેમાં બાળકોએ દેશભક્તિના ગીતો રજૂ કરી સૌનું મન મોહી લીધું હતું. કાર્યક્રમ દરમિયાન ગ્રામજનો અને આગેવાનોએ જવાનની દેશ સેવાને નમન કરી ગર્વની લાગણી વ્યક્ત કરી હતી. વિશેષ આકર્ષણ રૂપે ગામપ્રેમી ઘનશ્યામભાઈ નાવડિયા દ્વારા જવાન મનોજભાઈને 4-વ્હીલર વાહન ભેટ સ્વરૂપે અર્પણ કરવામાં આવ્યું હતું. સમગ્ર કાર્યક્રમ દેશભક્તિ અને ઉત્સાહના માહોલ વચ્ચે દીપી ઉઠ્યો હતો. મારું નામ પરમાર મનોજભાઈ દિલીપભાઈ, ગામ રતનવાવ. હું 17 વર્ષની ઇન્ડિયન આર્મીમાં સર્વિસ કરીને આજે નિવૃત્ત થયો છું ને ગામે મારો બહુ આદર સત્કાર કર્યો અને સારી એવી મતલબ મને એક એક્સપિરિયન્સ મળ્યો ઇન્ડિયન આર્મીમાં. જો આવી જ રીતે એવું નથી કે આપણે ઇન્ડિયન આર્મીમાં જોઈન થઈને જ આપણે બધું દેશ સેવા કરી શકીએ. તમે બી અહીંયા ગામમાં રહીને પણ તમે નાના મોટા રાજકીય કાર્ય કરીને તમે દેશ સેવા કરી શકો. જય હિન્દ. મારો ગામ રતનવાવ, તાલુકો ગારિયાધાર, જિલ્લો ભાવનગર. આજે અમારા ગામનું ગૌરવ મનોજભાઈ દિલીપભાઈ પરમાર 17 વર્ષની સફળ કામગીરી આર્મીની નોકરી બજાવી અને દેશ દુનિયામાં ખાતર 17 વર્ષ સુધી ફરજ ઉપર રહી અને આજે રતનવાવ આવે છે એનું અમે સૌ ઇસ્માન કરીએ છીએ. ભારત માતા કી જય. જય હિન્દ. મારું ગામ રતનવાવ, ગારિયાધાર તાલુકો. મારું નામ ઘનશ્યામભાઈ રામજીભાઈ નાવડિયા ઉર્ફે ટીકુભાઈ. અમારા ગામનું ગૌરવ રૂપી મનોજ દિલીપભાઈ પરમાર, જે અહીંયા અત્યારે મિલિટમાં 17 વર્ષની પેરામિલિટરી ફોર્સની સર્વિસ પૂરી કરીને આવ્યા છે, જે અમારા ગામનું બહુ જ મોટું ગર્વ છે અને અમને બધાને બહુ લાગણી અને ખુશી છે. અમે સ્પેશિયલ સુરતથી એને અહીંયા વધાવવા માટે આવી રહ્યા છીએ અને આ અમારા ગામનો આજ મોટામાં મોટો પ્રસંગ છે. મારા તરફથી એને હું એક મારી યુનિક 4-વ્હીલ સુપ્રીમ ભેટ કરું છું આજની તારીખમાં. અને આના લીધે બીજા જોવાનિયાઓનો જોશ વધે એ જ મારો મોટિવ છે. બીજું મારે કોઈ આમાં ઓનલી ફોર ગામનું ગર્વ. જય હિન્દ, જય ભારત.